રાહુલ, રાહુલ, બોલો ને પપ્પા. અહીંયા બેસ. બોલો, કઈ કામ હતું? કેમ બોલાવ્યું? હા, કામ હતું ને એટલે જ બોલાવ્યો છે. આકાશ, તું થોડી વાર બહાર જા અને બહારનું કામ પતાવ. રાહુલ, આ તિજોરીમાં 50,000 રૂપિયા ઓછા છે. શું એ રૂપિયા તે લીધા છે? અરે પપ્પા, કેવી વાત કરો છો? મેં પૈસા નથી લીધા. બેટા, મેં તને નાનપણથી જે સંસ્કાર આપ્યા છે ને, એ તો તને ખબર જ છે કે આવા સંસ્કાર મારા ન હોઈ શકે. એટલે જે હોય ને તે સાચું સાચું કહી દે. અરે પણ મમ્મી, હું ખોટું શું કામ બોલું? સાચું જ બોલું છું. મેં પૈસા નથી લીધા. અને જો તું ખોટું બોલતો હસ ને તો આનું પરિણામ સારું નહીં આવે, યાદ રાખી લેજે. પણ મમ્મી, હું તમારી પાસે ખોટું શું કામ બોલું? સાચું કહું છું કે મેં પૈસા નથી લીધા તો નથી લીધા. એમ? જો બેટા, આ તારા લક્ષણ કેવા છે ને એ તારી મમ્મીને અને મને બહુ સારી રીતે ખબર છે. તને યાદ તો છે ને, આ 6 મહિના પહેલા તું ક્રિકેટનો સટ્ટો રમ્યો હતો અને એ સટ્ટાના રૂપિયા ચૂકવવા માટે તે તિજોરીમાંથી 1.5 લાખ રૂપિયા ચોર્યા હતા. યાદ છે ને તને? કે ભૂલી ગયો? યાદ છે મને. તો પછી હવે તું અત્યારે આ જે કઈ બોલે ને એના પર અમને બિલકુલ વિશ્વાસ નથી. આ રૂપિયા તે જ લીધા છે. જે હોય ને તે કબૂલી લે, નહીં તો તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. જુઓ પપ્પા, એ વખતે મારાથી ભૂલ થઈ ગઈ હતી અને એ ભૂલ મેં સ્વીકારી પણ લીધી છે. એનો અર્થ એ નથી કે આ વખતે પૈસા મેં લીધા છે. તમે જેટલી વાર બોલશો ને એ વાતથી આ વાત સાચી નથી થઈ જવાની. જો પપ્પા, મેં છે ને 1 રૂપિયો નથી લીધો એટલે નથી લીધો. અરે આવી રીતના ઊંચા અવાજે કહીશ ને તો તું ગુનેગાર નથી એ પણ સાબિત તો નહીં જ થાય. અને મમ્મી, હું સાચું બોલું છું અને જે વ્યક્તિ સાચું બોલતો હોય ને એને ગુસ્સો તો આવે. અરે બસ કરી જા રાહુલ. તું ગમે એટલું ગુસ્સામાં બોલીશ ને એનાથી એ સાબિત નથી થતું કે તે ચોરી નથી કરી, તે રૂપિયા નથી લીધા એવું સાબિત નહીં થાય. એટલે એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તને ફક્ત 2 દિવસનો સમય આપું છું. 2 દિવસમાં તું કબૂલી લેજે કે રૂપિયા તે લીધા છે. નહીંતર આ ઘરમાંથી જવા માટે તારા બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજે. આ ઘરમાં તારી હવે કોઈ જગ્યા નથી. તમારે જે બોલવું હોય ને એ બોલો, પણ તમારા બોલવાથી સત્ય છુપાવવાનું નથી અને ખોટું સાચું થઈ જવાનું નથી. જોઈ પકડ એની. રાહુલ, 1 મિનિટ અહીંયા આવજો ને. બોલે ને, શું કામ છે? મેં અત્યારે તમને પપ્પા સાથે વાત કરતા સાંભળ્યા કે તમે તિજોરીમાંથી પૈસા લીધા છે. એટલે શું તને પણ એવું લાગી રહ્યું છે કે મેં તિજોરીમાંથી પૈસા લીધા છે? અરે જો મેં પૈસા લીધા હોય તો હું જણાવી ના દઉં? તમે આગળ પણ તિજોરીમાંથી 1.5 લાખ રૂપિયા લીધા હતા ને, તો બધાને શંકા જાય છે. એટલે મને પણ શંકા ગઈ. રીના, હું માનું છું કે આગળ સટ્ટો રમવામાં હું 1.5 લાખ રૂપિયા હારી ગયો હતો અને મેં કોઈની જાણ વગર તિજોરીમાંથી લઈ લીધા હતા. પણ ચોરીના આ વખતે છે ને મેં 1 રૂપિયો પણ નથી કાઢ્યો. સાચું કહું છું, મારા પર વિશ્વાસ કર. તો પછી તિજોરીમાંથી 50,000 રૂપિયા જાય ક્યાં? અરે રીના, એ તો હું કઈ રીતે કહી શકું કે તિજોરીમાંથી 50,000 રૂપિયા કોણે લીધા? રાહુલ, સાચું બોલજો.
મારા સમ ખાઈને કહો કે તમે પૈસા નથી લીધા એમ. રીના, હું તારે સમખાઈને કહું છું કે મેં તિજોરીમાંથી 1 રૂપિયો પણ નથી લીધો. સાચું કહું છું, આમાં કંઈ ખોટું નથી કહેતો હું. તમે મારા સમ ખાધા એટલે મને વિશ્વાસ આવી ગયો કે તમે પૈસા નથી લીધા. તો પછી તિજોરીમાંથી પૈસા લીધા કોણે હશે? હવે આમ આટલા બધા વિચારોમાં શું પડેલા છો? આ વિચાર એટલા માટે કરું છું કે આ મારો દીકરો એક વખત એને પૈસા લીધા હતા, એ તો મને ખબર છે. મને થોડો વિશ્વાસ તો છે જ એણે આ વખતે નહીં લીધા હોય. જો નટવર, તમે જે સમજો તે, પણ હું સાચું કહું ને તો એના બોલવા ઉપર જરાય વિશ્વાસ ન કરતા. મને તો લાગે છે કે આ 50,000ની ચોરી એને જ કરી છે, કેમ કે ઘરમાં બીજું તો કોઈ એવું છે નહીં જે ચોરી કરે. ઠીક છે, હવે મારે આના વિશે કંઈક કરવું તો પડશે. રાહુલને હું કહીશ કે બેટા જે હોય સાચું કહી દે, એ તો મારે કંઈક આના વિશે ગંભીર પગલાં લેવા પડશે. શું તમે પણ હજી વિચાર કરવાની વાતો કરો છો? તમને તો ખબર જ છે, અને કદાચ ન ખબર હોય ને તો મને તો પાક્કી ખબર છે કે તેને હાલતા ને ચાલતા આવી રીતના કેટલી વખત પૈસા લીધા છે, પણ દર વખતે એ સામે નથી આવ્યો. એટલે મને તો લાગે છે કે 100% એ જ ચોર છે, પણ છે ને આપણાથી છુપાવવાની કોશિશ કરે છે. અને જો એક વસ્તુ તો તમને કહી જ દઉં કે હવે એને આકરામાં આકરી સજા કરો, નહીં તો આ પછી સાવ બગડતો જશે. અને કદાચ એક દિવસ એવો પણ આવશે કે આપણે સાવ ખાલી થઈ જશું અને આપણને ખુદને ખબર નહીં પડે. તારી વાત ખરી છે, મારે રાહુલને આકરી સજા તો આપવી જ પડશે. પણ તું જો, હવે આ રાહુલને આ ઘરની બહાર કાઢીને જ રહીશ. જો સાચું બોલતો ઠીક છે, તો છેલ્લે આ જ રસ્તો અપનાવવો પડશે. એના પગલા આ ઘરમાં નહીં ટકે, એને હું કાઢી મૂકીશ. હા, બસ આવો જ કંઈક નિર્ણય લેજો તમે. આશા, એ આશા, અહીંયા આવતો. હા, બોલો ને, શું હતું? આશા, આપણું ઘર રિપેરિંગ કરાવવા આપણે જે રૂપિયા ભેગા કર્યા હતા, આ 70-80 હજાર રૂપિયા જેવું કંઈક હતું, તો એ રૂપિયા તે ક્યાં મૂક્યા છે? એ તો એરિયા કબાટમાં પડ્યા છે. પણ તમારે શું કામ હતું, બોલો ને? અરે એમાંથી 50,000 રૂપિયા મને આપને, મારે જરૂર છે. કેમ 50,000 રૂપિયા? તમારે શું કરવું છે પૈસાનું? અચ્છા, વાત જાણે એમ છે ને કે આ શેઠની ઘરે છે ને 50,000 રૂપિયાની ચોરી થઈ છે. એનો આરોપ નાના શેઠ રાહુલભાઈ ઉપર આવ્યો છે, અને મને ખાસ ખબર છે કે આ ચોરી છે ને રાહુલભાઈએ નથી કરી. તો ચોરી કોને કરી હશે? ચોરી છે ને શેઠાણીબાઈએ કરી છે. મેં મારી સગી આંખે જોયું છે શેઠાણીબાને તિજોરીમાંથી રૂપિયા કાઢતા. હા, માની લીધું કે શેઠાણીબાઈએ ચોરી કરી છે અને એનો આરોપ રાહુલભાઈ ઉપર આવ્યો છે, પણ એમાં તમારે 50,000 નું શું કરવું છે? આ 50,000 રૂપિયા છે ને મારે રાહુલભાઈને આપવા છે. એટલે એ છે ને 50,000 રૂપિયા શેઠના હાથમાં આપી દે ને એટલે રાહુલભાઈ ચોરીના આરોપમાંથી મુક્ત થઈ જાય. નકર છે ને શેઠ રાહુલભાઈને ઘરની બહાર કાઢી મૂકશે. પણ તમે આ ખોટું કરી રહ્યા છો. ઈ લોકોના ઝઘડામાં તમારે શું કામ પૈસા આપવાની જરૂર છે? આશા, અરુણાબેન છે ને રાહુલભાઈની સોતેલી માં છે, અને રાહુલભાઈને ગમે એમ કરીને ઘરની બહાર કાઢી મૂકવા માંગે છે. અને મને છે ને રાહુલભાઈ ઉપર દયા આવે છે, એટલે હું રાહુલભાઈની મદદ કરવા માંગુ છું. પ્લીઝ તું મને 50,000 રૂપિયા આપને, એટલે હું છે ને રાહુલભાઈને આપી દઉં. બિચારા આ છે ને આરોપમાંથી મુક્ત થઈ જાય. ને રહી વાત રૂપિયાની, તો ભગવાન છે ને આપણને રૂપિયા આપી રહે. તું છે ને આ બધી ચિંતા છોડી દે અને મને પૈસા દે. ઠીક છે, આપું છું. રાહુલ, કઈ પૈસાનું થયું? ના, જો રાહુલભાઈ ચા.
સાચું કહું ને રીના તો કઈ મેળ નથી આવતો. લ્યો રાહુલભાઈ, આ 50,000 રૂપિયા. 50,000 રૂપિયા? પણ આ પૈસા તું મને શું કામ આપે છે? શેના છે આ પૈસા? આ રૂપિયા છે ને હું મારા ઘરેથી લાવ્યો છું રાહુલભાઈ. આ તમારા ઉપર જે ચોરીનો આરોપ લાગ્યો છે ને એટલે આ રૂપિયા તમે શેઠને આપી દો. આ તમારા ઉપર જે ચોરીનો આરોપ લાગ્યો છે ને એ મટી જાય. પણ આકાશ, તું મને આ મદદ શું કામ કરવા માંગે છે? એટલા માટે જ કે હું જાણું છું કે આ ઘરમાં ચોરી તમે નથી કરી, અને આ ચોરી કોણે કરી છે ને એ હું બહુ સારી રીતે જાણું છું. આકાશ, તું જાણે છે કે ચોરી કોણે કરી છે? હા, કોણે કરી છે? ચોરી કોણે કરી છે આકાશ? આ ઘરમાં ચોરી તમારા મમ્મીએ કરી છે. શું? હા રાહુલભાઈ, આ ચોરી તમારા મમ્મીએ જ કરી છે, અને મેં મારી સગી આંખે જોયું છે તમારા મમ્મીને તિજોરીમાંથી રૂપિયા કાઢતા. પણ રાહુલભાઈ, હા? તમે શેઠાણી બાને કંઈ ન કહેતા હો. આ રૂપિયા હું લાવ્યો છું ને એ તમે શેઠને આપી અને જે આગ લાગી છે ને એને ઠારી દો. આકાશ, મારા ભાઈ, તું અમારા ઘરનું નોકર હોવા છતાં તે મારા માટે આટલું વિચાર્યું ને એ જ મારી માટે બહુ મોટી વાત છે. જો તે આ મદદ કરીને એ મદદ હું ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં ભૂલું. અને આ પૈસા કટકે કટકે તને પાછા આપી દઈશ. તું ચિંતા નહીં કરતો. હા? અરે રાહુલભાઈ, મને મારા રૂપિયાની જરાય ચિંતા નથી, પણ તમે છે ને પેલા રૂપિયા આપી અને શાંતિથી તમારું કામ પતાવો. જાઓ. આવી ગયા પપ્પા? બેસ, મારે તમારું કામ છે. હા તો બોલ ને, શું વાત કરવી છે? પપ્પા, લ્યો આ 50,000 રૂપિયા. 50,000 રૂપિયા? કયા છે આ 50,000 રૂપિયા? તે ચોરી કર્યા થાય? નહીં, એ ચોરી મેં નહોતી કરી, પણ આ તો તમે મારી પાછળ પડી ગયા હતા ને એ માટે તમને તમારા 50,000 રૂપિયા આપું છું. બાકી હજુ કહું છું કે એ ચોરી પાછળ મારો હાથ નથી. જુઠ્ઠું બોલમાં રાહુલ, ચોરી તો તે જ કરી છે અને ખોટું બોલે છે. નટવર, તમે એની વાતમાં આવીને એને માફ ન કરી દેતા. આવી રીતના જો માફ કરી દેશો ને તો આ ચોરી વધતા વાર નહીં લાગે. નહીં અરુણા, આ વખતે મારે રાહુલને કોઈ સજા નથી કરવી. પણ રાહુલ, આજે હું તને ચેતવણી આપું છું, બીજી વખત તું ધ્યાન રાખજે. અને હવે પછી જો આવી ભૂલ કરીશ ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. નટવર, તમે રાહુલને માફ કરી અને ભૂલ કરી રહ્યા છો. આજે એને ફરીવાર તમે જવા દો છો, અને આ ભૂલ ફરી પાછી થશે નહીં એની શું ગેરંટી? એને માફ ન કરો, સજા આપો તો એને ખબર પડે. નહીં અરુણા, આ રાહુલે ભલે ભૂલ કરી, પણ મારે એને સુધરવાનો મોકો આપવો છે. અને મને ખાતરી છે
કે રાહુલ હવે બીજી વખત આવી ભૂલ ક્યારે નહીં કરે. હા હા મેં બધી વાત કરી જ દીધી છે. અરે એ બાબતે જરાય ચિંતા ન કરો, થઈ જશે. તમને તો ખબર જ છે ને. બસ તો પછી સારું, હું તમને કરું હમણાં. તું તું અહીં શું કરવા આવ્યો છો? શું કામ છે? હું અહીંયા તમને જણાવવા આવ્યો છું કે તમે જે ચોરીનો આરોપ મારી ઉપર નાખી રહ્યા છો ને, એ ચોરી હકીકતમાં તમે કરી છે. શું? હા, મને ખબર પડી ગઈ છે મમ્મી, ખબર પડી ગઈ મને. શું બકવાસ કરે છે? તને કોણે કીધું કે ચોરી મેં કરી છે? બકવાસ હું કરું છું કે તમે કરો છો? આ ચોરી છે ને તમે કરી છે, કોણે કીધું ખબર છે તમને? આકાશે કીધું મને કે ચોરી તમે કરી છે. આ જ્યારે તમે ચોરી કરતા હતા ને ત્યારે આકાશે એની સગી આંખોએ તમને જોયા છે. મમ્મી, તમે શું કરવા માંગતા હતા? તમે એ જ કરવા માંગતા હતા ને કે ચોરી તમારે કરવી છે અને આ બધી આળ મારા ઉપર નાખવી છે, એટલે મારા પપ્પા મારી ઉપર ગુસ્સો કરીને મને ઘરની બહાર કાઢી મૂકે, નહીં? હા હા, હું ઈચ્છું છું કે તારા પપ્પા તને આ ઘરની બહાર કાઢી મૂકે અને પછી આ ઘર અને તારા પપ્પાની બધી મિલકત હું મારા નામે કરાવી લઉં. સમજી ગયો? મમ્મી, પણ શું થયું? આ તમારો પ્લાન ફેલ થઈ ગયો ને? તમારે મને ફસાવવા માટે જેટલા ખાવા દાવા કરવા હોય ને એટલા ખાવા દાવા કરી લો, પણ તમે તમારા પ્લાનમાં સક્સેસ ક્યારેય નહીં જાઓ. કારણ કે મમ્મી, જેનું આ દુનિયામાં કોઈ નથી હોતું ને એનું આ દુનિયામાં કુદરત હોય છે. કુદરત જાણે છે કે કોણ સત્ય છે અને કોણ ખોટું છે. એટલે જ્યાં સુધી આ કુદરતની મારા પર બેર છે ને ત્યાં સુધી તમારે જે કરવું હોય ને એ કરી લો. બાકી મારો વાળ પણ વાંકો નહીં થાય. તને તો હું ઘરની બહાર કાઢીને જ રહીશ. બસ થોડોક ટાઈમ જવા દે, પછી જો હું શું કરું છું. અરુણા, ઊભી થા. હા, તમે બધા મારી સામે આવી રીતના કેમ જુઓ છો? અમે બધા એ જોઈ રહ્યા છીએ કે આ સીધી સાધી દેખાતી ઓરત અંદરથી કેટલી ખતરનાક છે. એટલે તમે કહેવા શું માંગો છો? મેં શું કર્યું છે? તે શું કર્યું છે? આ તિજોરીમાંથી 50,000 રૂપિયાની ચોરી તે જ કરી છે. ના, મેં કોઈ ચોરી નથી કરી. અને તમને કોણે કીધું કે મેં ચોરી કરી? અરુણા, હજુ ખોટું નહીં બોલ. 50,000 રૂપિયાની ચોરી તે જ કરી છે. અને આ નોકર આકાશે, એને એની સગી આંખે તને ચોરી કરતા જોઈ છે. આકાશ તો ખોટું બોલે છે. ચોરી એને પોતે કરી છે અને મારું નામ લે છે. ચૂપ થઈ જા અરુણા. આજ સુધી તો મને એમ હતું કે રાહુલને તું તારા સગા દીકરાની જેમ રાખીશ, પણ નહીં. આ રાહુલ પ્રત્યે તારા મનમાં કેટલું ઝેર ભરેલું છે ને એ આજે મને ખબર પડી ગઈ છે. નટવર, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. આ 50,000ની ચોરી મેં જ કરી હતી અને એનો આરોપ મેં રાહુલ ઉપર નાખ્યો હતો.
શું કીધું તે? હું તને માફ કરી દઉં એમ? માફી તને ના હોય, કારણ કે તે તો ગુનો કર્યો છે અને ગુનાની તો હંમેશા સજા હોય. અરુણા, મેં તને આવી નથી ધારી. હું તને આ ઘરમાં શા માટે લઈ આવ્યો તો તને ખબર છે? કે મારા દીકરાને એક માં મળે. પણ નહીં, તું મારા દીકરાની માં તો નથી બની શકી. તો તારે આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. અને મને એ પણ સમજાય છે કે તું આ ઘરમાં અત્યાર સુધી આ મારી મિલકત, પ્રોપર્ટી આ બધું મેળવવા અને હડપવા માટે આવી હતી. પણ આ તારો મનસૂબો કામયાબ નહીં થાય, કારણ કે તારા પગલા અહીંથી વળતા થયા છે. એટલે હવે લાંબો ટૂંકો વિચાર કરીને અહીંયા ઊભા રહેવાની કોઈ જરૂર નથી. નીકળી જા મારા ઘરની બહાર. ના નટવર, પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ હવે હવે આવું બસ! નહીં કરું. માફી માંગવાની જરૂર નથી. નીકળ, નીકળ, તો બહાર નીકળ, અત્યારે જ નીકળ. બસ નીકળી જા, નીકળી જા મારા ઘરની બહાર. તારું મોઢું કોઈ દિવસ નહીં બતાવતી પાછી. પપ્પા, ખોટું ના લગાડતા, પણ એક સાચી હકીકત જરૂર કહીશ તમને. હા બોલ ને બેટા. હા, મારી માએ મને આ ઘરમાંથી કાઢવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરી લીધો છે, અને એના પ્લાનમાં એ 80% તો સક્સેસ પણ થઈ ગઈ હતી. હું તમને વળી વળીને કહેતો હતો કે પપ્પા, મેં પૈસા લીધા હતા પહેલી વાર, પણ આ વખતે મેં પૈસા નથી લીધા. આ વખતે મેં એક રૂપિયો પણ નથી લીધો. પણ તમે એક વાત પણ મારી ના માની. આ તો ભગવાનનું કરવું કે મારા મમ્મીને પૈસા લેતા આ આકાશભાઈ જોઈ લીધા. નહીતર તો મારી જિંદગી તો ખરાબ થવાની જ હતી ને. વગર વાતના મારે તો આ ઘર છોડવાનો વારો આવત ને પપ્પા. નહીં બેટા, હવે તો એવું નહીં બોલ. મને અંદર ખાને મને વિશ્વાસ હતો કે મારો દીકરો ચોર ન હોઈ શકે. પણ આજે આકાશના હિસાબે આ બધી આપણને જાણ થઈ ગઈ. પણ હવે છોડ, એ બધું છોડ. દીકરા, આ ઘર તારું જ છે, અરે આપણું છે. એટલે હવે મનમાં કોઈ દિવસ આ વાત ન લાવતો. આકાશભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મારી આટલી મદદ કરી. અરે રાહુલભાઈ, મેં તમારા ઘરનું અન્ન ખાધું છે, તમારા ઘરનો ઋણી છું, એટલે મેં તમારી મદદ કરી. આમાં હાથ જોડીને ધન્યવાદ ન કરવાનો હોય. જે થયું એ ભૂલી જાઓ, તમે લોકો બેસો. અને આકાશભાઈ, આપણે ભાઈ બહેન થઈને છે ને મસ્ત રસોઈ બનાવીએ. ચાલો ચાલો ત્યારે.